જય જવાન, જય કિસાન, જય મુરલીધર। આજે તારીખ 23 પાંચમો મહિનો અને 2025। હવે આપણે અત્યારે વાત કરીએ તો આપણી ઉપર જે ક્યાંક ને ક્યાંક એક માવઠાનો ભય અને એક વાવાઝોડાનો ભય, એમાં ખાસ આપણે આજે એક તમને માહિતી આપવાની છે કે અગાઉ આપણે સ્ટાર્ટિંગ આ માવઠું થવાનું હતું ત્યારે આપણે તમને માહિતી આપી હતી। જોકે મિત્રો, મારી જે આ માહિતીઓ છે એ મેં તમને અગાઉ પણ કીધેલું છે કે મેં જે અનુભવ કર્યો છે દેશી કસ કાતરા અને ક્યાંક ને ક્યાંક આપણા પૂર્વજો આગળથી ઘણું બધું શીખી અને મહેનત કરી અને પછી આપણે યુટ્યુબની અંદર ચેનલ ખોલીને તમને માહિતી આપીએ। આપણો કોઈ દી પણ એવો ઈરાદો નહોતો કે ક્યાંક ને ક્યાંક વિડીયા બનાવી અને જે આપણા ખેડૂત ભાઈઓ છે એમને ક્યાંક ને ક્યાંક ગુમરાહ કરી અને અફવા ફેલાવી। પણ જેટલું હું શીખો છું અને મારો અનુભવ છે અને મેં અગાઉ મારી જે મહેનત કરતો એમાં ક્યાંક ને ક્યાંક હું પોતે પણ જોતો કે આપણું કેટલી આગાહી સાચી પડે છે અને કેટલો અનુભવ ક્યાં ક્યાં આપણે કામ આવે છે। તે પછી હું આ વિડીયા બનાવ્યા અને તમને માહિતી આપું, કારણ કે અનુભવ કર્યા વગર તો ખરેખર તો આપણે કોઈને માહિતી પણ ના અપાય। હું એ ખેડૂતનો દીકરો છું એટલે હું અગાઉથી તમને વિડીયામાં એક જ સચોટ માહિતી આપતો હતો કે મિત્રો, આપણે વાવાઝોડું અરબી સમુદ્રમાં થાય એવું પણ નહોતું દેખાતું અને વાવાઝોડું થયા પછી આપણી ઉપર ગુજરાત સૌરાષ્ટ્રને આવે એવું પણ આપણે નહોતું દેખાતું। એટલે આપણે એક જ વાત રાખી હતી, પણ એ મારો અનુભવ હતો અને ક્યાંક ને ક્યાંક જે આપણે કસ કાતરા જોતા હોય એમાં ત્યાંથી જ અનુભવ થઈ જતો હોય કે આ વસ્તુ કઈ રીતે જશે અને કઈ દિશા પકડશે। પછી જેના અમુક પોઈન્ટ આવતા હોય, હું પોતે આજે આપણી ઉપર એક અરબી સમુદ્રમાં એક અસ્થિરતા જેવો માહોલ સજાણો, ત્યાંથી જ આની ઉપર નજર રાખતો હતો। હું પોતે મારી વાડી જોઈ અને હવામાન, રાતનું હવામાન ક્યાંક ને ક્યાંક એમાં પણ નજર રાખતો હતો, કારણ કે મોડલનો તો મને ખબર છે મિત્રો કે મોડલ એ સાચું જ છે, ટેકનોલોજી છે બહુ સારી છે, આપણે એનો વિરોધ કોઈ દી નથી કર્યો ને આજે નથી કરતા। પણ ક્યાંક ને ક્યાંક જે દેશી અનુભવ છે પણ તે પણ બહુ સોલિડ અને સચોટ માહિતીઓ આપતા હોય એટલે એને પણ આપણે નકારી ના શકીએ। પણ આપણે જરૂર પડે ત્યારે આપણે પણ મોડલ જોઈ અને તમને માહિતી આપતા હોય। જોકે આપણે આ માવઠાની વાત છે એ સ્ટાર્ટિંગના આપણા વિડીયા જોઈ લેજો મિત્રો, એમાં આપણે કીધું હતું શરૂઆતથી કે ભાઈ બધાય નક્ષત્ર વેરા એટલે ક્યાંક ને ક્યાંક રોહિણી નક્ષત્ર છે એ પણ સંજોગ હાંસવા આવશે અને એના જે સંજોગ હાંસવાની વાત કરી હતી એમાં આપણે કીધું હતું મીડિયમ વરસાદ થાય એવી શક્યતા આપણે છે। પણ તે પછી જે આપણે અમુક જે સેટેલાઇટમાં મોડલોમાં જે આગાહીઓ આવતી હતી એમાં આપણે પણ મોડલનો કાયમી નજર રાખતા, દિવસની દરમિયાન 2-3 વાર ટાઈમ મળે ત્યાં જોતા, તો એમાં આપણે વરસાદ પણ બતાવતો હતો। એટલે આપણે જે આપણી વાત છે એ શરૂઆતમાં મૂકી હતી કે ભાઈ વાવાઝોડું નથી બનતું અને 25 તારીખે રોહિણી નક્ષત્ર બેસે તો 25 તારીખની આસપાસ વરસાદ થાય એવી શક્યતા છે, પણ મીડિયમ એવો વરસાદ થશે ને છૂટો સૌએ વરસાદ થશે। પછી આપણે ક્યાંક ને ક્યાંક મોડલમાં એવું પણ બતાવ્યું કે વરસાદની તીવ્રતા વધી જશે, તો આપણે એ પણ માહિતી આપી હતી ભાઈ વરસાદની તીવ્રતા વધશે અને વિસ્તારોએ પણ આપણે બતાવ્યા હતા। અને ક્યાંક ને ક્યાંક અત્યારે જે આ પ્રી મોન્સૂન એક્ટિવિટી થતી હોય એમાં જરૂરી ના હોય કે જે આપણે જિલ્લાનું નામ લઈ તો એ આખા જિલ્લાની અંદર સાવંતિક રાઉન્ડ હોય પણ ક્યાંક છૂટો સમય વરસાદ પડી જતો હોય। તો હવે મિત્રો, આપણી જે માહિતી છે અને મારી જે મેં અનુભવ કરેલો છે એની તમને વાત કરી અને સમય આવશે તો આપણે તમને પૂરી પણ આ વાવાઝોડું બન્યું ના બન્યું, કઈ રીતે આ બધું બન્યું એ પણ હું તમને સમજાવવાની પ્રયત્ન કરીશ। તો અત્યારે આપણે વાત કરીએ આજની 23 તારીખની અંદર ક્યાં વરસાદ અને ક્યાં માવઠું થશે। તો આમ તો જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના જે જૂનાગઢથી માંડી અને આપણે ભાવનગર દરિયાકાંઠા વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક છૂટો છવાયો અને મીડિયમ વરસાદ, તો એકલ દુકલ સેન્ટરમાં ક્યાંય હેવી વરસાદ પણ થઈ શકે। બાકી સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં ક્યાંક 1-2 ગામડા એમાં હોય કે ત્યાં કોઈ વરસાદ થાય, બાકી હવામાનમાં કોઈ જાજો ફેરફાર થાય એવી શક્યતા નથી। અને કચ્છ અને ઉત્તર ગુજરાત એમાં પણ ક્યાંક 1-2 સેન્ટર એવા હોય કે ત્યાં કોઈ છૂટા છવાયા વરસાદ થઈ જાય। બાકી મધ્ય ગુજરાતની અંદર માં પણ અમુક વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક પ્રી મોન્સૂન એક્ટિવિટી ભાગરૂપે વરસાદ થઈ શકે
બાકી વધારે જુનાગઢથી ભાવનગર અને આમ જોઈએ તો અમરેલી, પછી આપણે એની આજુબાજુના વિસ્તાર, એમાં બધે છૂટો છવાયો વરસાદ થઈ શકે એમ છે ને દક્ષિણ ગુજરાતમાં વરસાદ થાય એવી શક્યતા છે. અને અત્યારે આપણે જોઈએ તો આપણા માટે રાહતના સમાચાર એ છે મિત્રો કે વાવાઝોડું પણ નથી બનતું. આ બધું આપણા તમામ ગુજરાતના વિજ્ઞાનો સ્વીકારી લીધું કે વાવાઝોડું નહીં બને, અને જે આપણી ઉપર ખતરો હતો એમાં ઘણો ફેરફાર થઈ ગયો છે. એટલે આપણે એક રાહતના સમાચાર પણ કહેવાય. અને ક્યાંક ને ક્યાંક દ્વારકાધીશની દયાથી જે આપણી ઉપર મુસીબત આવવાની હતી અને આપણે સોશિયલ મીડિયામાં જે માહિતી મળતી હતી એ પણ તમને કાલથી થોડી મળવા માંડી, પણ કાલ આવશે એટલે તમને સચોટ માહિતી મળવા મળશે. જોકે આપણા ચેનલની અંદર પહેલેથી જ આપણે આને સ્વીકારતા નહોતા, અને આજે પણ આપણે કહીએ છીએ કે ભાઈ વાવાઝોડું થાય એવું તેથી પણ નહોતું લાગતું, અને આપણે આજે પણ નથી લાગતું. પણ કોઈ મોટી સિસ્ટમ બની અને આપણી ઉપર વરસાદ વરસી શકે, આ વાત સત્ય હતી. પણ એમાંય અત્યારે ટૂંકમાં આપણે રાહતના સમાચાર એ છે કે ઘણા ઉનાળુ પાક છે એ મિત્રોને ક્યાંક ને ક્યાંક મુસીબતનો સામનો કરવો પડે એમ હતો. પણ એમાં હવે ખુશીના સમાચાર એ છે કે માવઠું અમુક સીમિત વિસ્તારોમાં છૂટું છવાયું રહેશે, અને આ માવઠું છે એ 30-31 તારીખ સુધી રહેશે. અને એક આગોતરા ઇંધાણ તરીકે હું તમને કહી દઉં મિત્રો કે જૂન મહિનાની 6 મહિનાની 6 થી 10 તારીખમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થાય એવી પૂરેપૂરી શક્યતા છે. એની ઉપર પણ આપણી નજર છે. નજીક જાશું તો હું હશે અને વિસ્તારો કેવા હશે એ તમને માહિતી આપી. હવે આપણે આ વિડીયો પૂરો કરી. જય જવાન, જય કિસાન, જય મુરલીધર.